સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક નવા ડેઇલી એનાલિસિસ વિડીયોમાં। તો વાત કરીએ આવતીકાલે છે શુક્રવાર ને શુક્રવારના દિવસે છે સેન્સેક્સની એક્સપાયરી। તો સેન્સેક્સની અંદર વાત કરીએ, નિફ્ટીની અંદર વાત કરીએ અને બેંક નિફ્ટીની અંદર વાત કરીએ કે કેવી મુવમેન્ટમ આવતીકાલે આપણે કેપ્ચર કરી શકીએ। આજનો દિવસ ખૂબ જ સરસ મજાનો રહ્યો છે। જે લોકોને શાંતિ હતી 2 થી 3 દિવસથી આ રેન્જની વચ્ચે માર્કેટ ચાલતું હતું ને આ રેન્જની વચ્ચે માર્કેટની અંદર કોઈ હજુ વધારે લોસ નહોતો કર્યો, શાંતિથી બેઠા હતા, એને આ સરસ મજાની જે મોમેન્ટમ છે આજની એ કેપ્ચર કરી છે। અહીંથી તમે પોઈન્ટ જોઈ લેજો, જે અહીંયાથી નીચે માર્કેટ લેવલ બ્રેક કર્યું છે, લેવલ બ્રેક કર્યા પછી કન્ટિન્યુ માર્કેટની અંદર નીચે મોમેન્ટમ આવી છે। તો આજના સેન્ટિમેન્ટ થોડા સમજીએ ને તો ગઈકાલના એનાલિસિસની અંદર કીધું હતું કે આ રેન્જ જે છે ને એ આપણી માટે સપોર્ટનું કામ કરે છે। એટલે અહીંયા જો સપોર્ટ બનાવશે તો અહીંયાથી એક ગ્રીન કેન્ડલ મળશે તો આપણને એક અપસાઇડની મોમેન્ટમ આવશે। પણ માર્કેટની અંદર શું થયું છે, અહીંયા ઓપનિંગ થયું છે ફ્લેટ ઓપનિંગ થયા પછી અહીંયા માર્કેટે ટાઈમ કાઢ્યો છે। ટાઈમ કાઢ્યા પછી બેંક નિફ્ટી સવારમાં બુલિશ હતી, તો એની હિસાબે નિફ્ટીની અંદર પણ એક 101 પોઈન્ટની મોમેન્ટમ આવી। મોમેન્ટમ આવ્યા પછી અહીંયા રેઝિસ્ટન્સ જે હતો આપણો જે 350 નો રેઝિસ્ટન્સ ચાલે છે, એ 350 નો રેઝિસ્ટન્સ ફરી પાછો અહીંયા લીધો છે નિફ્ટીએ લીધા પછી 1 થી 3 થી 4 કેન્ડલ ધીરે ધીરે બનાવી છે। પછી અહીંયાથી સીધું એક પેનિકનેસ વાળી માર્કેટની અંદર મોમેન્ટમ આવે, એટલે કે આ લાસ્ટ સ્વિંગ બ્રેક કર્યો છે। જો ચાર્ટની સામે તમે બેસો છો અને લેવલ દોરેલા હોય છે તો આ જે મોમેન્ટમ છે એ તમે કેપ્ચર નથી કરી, તો પહેલી કેન્ડલને છોડતી વખતે પછી બીજી કેન્ડલની અંદર તમે એન્ટર થયા છો। એન્ટર થયા પછી અહીંયા સુધીનો એસએલ રાખ્યો છે, અથવા તો અહીંયાથી ફરી પછી રીએન્ટ્રી કરવાનો પણ વિચાર કરો। કદાચ પાર્ટ ક્વોન્ટિટી લીધી છે ને પાર્ટ ક્વોન્ટિટી અહીંયા રીટેસ્ટ થાય, આ લેવલની બાજુ જે સપોર્ટ બનાવતો હતો અહીંયા રેઝિસ્ટન્સ બનાવે ને ત્યાંથી જો નીચે જાય તો તમને એક સરસ મજાની મુવમેન્ટમ આવવાના ચાન્સ છે। તેથી માર્કેટની અંદર પણ શરૂઆતની 2 કેન્ડલની અંદર જે પેનિકનેસ મોમેન્ટમ જોવા મળી હતી, તો અહીંયા માર્કેટ હોલ્ડ કરવાને બદલે સીધું અહીંયા લો પાસે આપણે કે 100 પાસેની વાત હતી ને કે 24,100 આજુબાજુ માર્કેટની અંદર ડાઉન મોમેન્ટમ આવે છે, તો ત્યાં સુધી 2 કેન્ડલનું ક્લોઝિંગ મળ્યું પછી ધીરે ધીરે માર્કેટનું ફરી પાછું જે અહીંયા નીચેની જે મોમેન્ટમ આવીને તો 136 થી લઈને આજે 136 નું લેવલ છે ત્યાંથી લઈને અહીંયા સુધી, એટલે કે પાછું 50 થી 60 પોઈન્ટની 70 પોઈન્ટની મુવમેન્ટમ ફરી પાછી ત્યાંથી કરી, ફરી પાછું અહીંયાથી રીટેસ્ટ કર્યું। રીટેસ્ટની તમે જગ્યા જુઓ કઈ જગ્યા છે મિત્રો, ખાસ કરીને જે અત્યારથી એનાલિસિસ કરવાની વાત છે ને તો એમાં જે શીખવાનું છે ને લર્નિંગ છે ને, લર્નિંગ હંમેશા યાદ રાખો ને લર્નિંગ શીખો કે જે માર્કેટની અંદર પહેલા સપોર્ટ બનતું હતું હવે ફરી જે બ્રેક કર્યા પછી રેઝિસ્ટન્સનું કામ કરે, એટલે ફરી પાછું અહીંયાથી તમે જો એન્ટ્રી અહીંયા સુધી નથી બનાવી તો કોઈ ચિંતા નથી, પણ અહીંયા તમને રેઝિસ્ટન્સ ફરી પાછો જોવા મળ્યો છે કે જો 24,136 ના લેવલે માર્કેટ અહીંયા સપોર્ટ બનાવતું હતું ને એ સપોર્ટને બ્રેક કર્યા પછી માર્કેટ નીચે ગયું છે। નીચે ગયા પછી અહીંયા એક ફરી પાછો રેઝિસ્ટન્સ જોવા મળ્યો છે, તો આ રેઝિસ્ટન્સ કયા લેવલ આજુબાજુ જોવા મળ્યો છે તો કે આપણા જે માર્કેટમાં ઘણા 3 દિવસથી સપોર્ટ બનતો હતો એ સપોર્ટ બન્યા પછી અહીંયા ફરી પાછું આપણને રેઝિસ્ટન્સ જોવા મળ્યું। રેઝિસ્ટન્સ પાસેથી એક કેન્ડલ બની ગઈ છે નેગેટિવ, આ નેગેટિવ કેન્ડલની સાથે ફરી પાછો એક નવો લો એટલે કે 24,040 નો આ પણ મોમેન્ટમ હતી, ખૂબ જબરજસ્ત મસ્તીની મોમેન્ટમ હતી, આ પણ આપણે કેપ્ચર કરી છે। કેપ્ચર કર્યા પછી અહીંયા એક સરસ મજાની ચાર્ટ પેટર્ન બની ગઈ છે। આ ચાર્ટ પેટર્નનું શું નામ છે જરા કોમેન્ટમાં કરી દેજો। આ પેટર્ન બન્યા પછી જેટલી વાર માર્કેટ અહીંયા ઉપર આવે છે તો અહીંયા આપણને પહેલું સાઇન જે કરે છે એ નેગેટિવ કેન્ડલ કરે છે। નેગેટિવ કેન્ડલની મુવમેન્ટ આવ્યા પછી તરત ફરી પાછું નીચેની બાજુ સપોર્ટ બનાવે છે, ફરી પાછું ઉપર જાય છે, ફરી પાછું અહીંયાથી એક નીચેની બાજુ લો બ્રેક કર્યા પછી એક સરસ મજાની મુવમેન્ટમ આવે છે, માર્કેટ હોલ્ડ કરે છે। હોલ્ડ કર્યા પછી જો અહીંયા પણ નીચે પણ હોલ્ડ કરે છે ને તો મિત્રો યાદ રાખજો કે મેં હમણાં ઇન્સ્ટામાં વિડીયો બનાવવામાં કીધું હતું કે હવે માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા થઈ ગયા છે ડાઉન, તો હવે આપણે શું ગોતવાનો છે તો કે રેઝિસ્ટન્સ ગોતવાનો છે। હવે આપણે સપોર્ટ ગોતવાનો નથી માર્કેટની અંદર, તો જેટલી વાર જો અહીંયા સપોર્ટ હતો એના રેઝિસ્ટન્સનું કામ કરતું થઈ ગયું છે તો અહીંયા આપણે રેઝિસ્ટન્સ ગોતવાનો છે। જો રેઝિસ્ટન્સ ફરી પાછું અહીંયા જે સપોર્ટનું કામ કરતું હતું એ સપોર્ટ બ્રેક કર્યા પછી ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સ બન્યો છે। આ રેઝિસ્ટન્સની પાસેથી ફરી પાછું માર્કેટની અંદર મોમેન્ટમ ડાઉન આવી છે, ફરી પાછું અહીંયા માર્કેટ હોલ્ડ કરતું હતું। શું કામ હોલ્ડ કરતું હતું કે અહીંયા રાઉન્ડ લેવલ હતું 24,000 નું રાઉન્ડ લેવલ ઓટોમેટિક રીતે આપણને સપોર્ટ અને રેઝિસ્ટન્સનું કામ કરતું જોવા મળે છે। એ પોતાની જાત ઉપર જ એક સપોર્ટ રેઝિસ્ટન્સ હોય, જે પણ રાઉન્ડ લેવલ હોય છે એ 24,000, 24,500, 23,000, 23,500 આ બધા માર્કેટની મોમેન્ટમ કેવી છે, અપ મોમેન્ટમ છે તો નીચેની બાજુ સપોર્ટનું કામ કરે છે અને ડાઉન સાઈડની મોમેન્ટમ છે તો એ રેઝિસ્ટન્સનું કામ કરે છે। તો ઉપરની બાજુથી માર્કેટ નીચે આવ્યું તેને સપોર્ટનું કામ કરતું આપણને 24,000 ના રાઉન્ડ લેવલ પાસે જોવા મળ્યું હતું, તો નીચેની બાજુ મોમેન્ટમ આવીને અહીંયાથી જે કોઈ મોમેન્ટમમાં કદાચ સ્કેલ્પિંગ કોકે કર્યું હોય તો ઠીક છે ને સ્કેલ્પિંગ નથી કર્યું તો ફરી પાછી અહીંયાથી એક સરસ મજાની નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી ને કઈ જગ્યાથી જોવા મળી તો કે આપણી
જે ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇનને આપણે મોટી કરી છે તો અહીંયા જ એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ લીધો છે. આ રેઝિસ્ટન્સ લઈ અને આ કેન્ડલ બની ગઈ છે નેગેટિવ. આ કેન્ડલને કહેવામાં આવે છે શૂટિંગ સ્ટાર કેન્ડલનું મહત્વ શું છે કે માર્કેટની અંદર કાંઈ પણ જગ્યાએથી રેઝિસ્ટન્સ હોય છે, રેઝિસ્ટન્સ પાસેથી જો શૂટિંગ સ્ટાર બને છે તો આ માર્કેટની અંદર એક પેનિક સિચ્યુએશન અથવા તો બાઇંગ જે સેલર છે એ વધારે એક્ટિવ આની અંદર જોવા મળે છે. નીચેની બાજુ જે આવ્યું છે મોમેન્ટમ, આ જે મોમેન્ટમ આવી છે ખતરનાક મોમેન્ટમ આવી છે. તો આખા દિવસની કદાચ આ મોમેન્ટમ નથી આવી ને એવી મોમેન્ટમ આ એક કેન્ડલની અંદર આપણને જોવા મળી છે. એટલે કે જેટલા લોકોનો અહીંયા ડબલ્યુ પેટર્ન જોઈ અને અહીંયાથી ઉપરની બાજુ જે ગયા હતા અને અહીંયા જે લોકોએ એસએલ આપ્યા હતા તો બધાના એસએલ ને હિટ કરી અને સરસ મજાની એક ડાઉન સાઈડની મોમેન્ટમ કેપ્ચર થઈ ગઈ છે. આ મોમેન્ટમ આવ્યા પછી માર્કેટમાં થઈ ગયું પાછું સાઇડવેઝ ને માર્કેટનું ક્લોઝિંગ જે આવ્યું છે એ 24,000 આજુબાજુ આવ્યું છે. તો આ હતું આજનું થોડું એનાલિસિસ કે માર્કેટની અંદર મોમેન્ટમ કેવી રીતે આવી છે. તો માર્કેટમાં મિત્રો એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. આવતીકાલની અંદર વાત કરીએ તો પહેલા વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જઈએ તો વન ડેની ટાઈમ ફ્રેમની અંદર જોઈએ કે નિફ્ટીની અંદર બની ગઈ છે એક નેગેટિવ કેન્ડલ. 3 દિવસથી અહીંયા હોલ્ડ કર્યા પછી માર્કેટ આજના દિવસે માર્કેટની અંદર શાર્પ સેલિંગ વાળી એક કેન્ડલ જોવા મળી છે. તો આ જે મોમેન્ટમ છે એ અહીંયાથી શું સૂચવે છે કે માર્કેટની મોમેન્ટમ ડાઉન હતી, ફરી પાછું અહીંયાથી રીટેસ્ટ થઈ ગયું છે અને ફરી પાછું માર્કેટની મોમેન્ટમ ડાઉન થવાના અહીંયા ચાન્સીસ છે. તો માર્કેટ જે ડાઉન સાઈડમાં ક્લોઝિંગ આપ્યું છે તો હવે આપણી માટે કઈ ઝોન છે જે કે માર્કેટની અંદર એક પહેલા દિવસે એટલે કે 21 તારીખ આજુબાજુના દિવસે એક મોમેન્ટમ સરસ મજાની બુલિશ આવી હતી. બેંક નિફ્ટી 500 પોઈન્ટ પ્લસ હતી. તો એ જગ્યાની આજુબાજુ અહીંયા શું આવી ગયું છે તો કે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો કે આવતીકાલની અંદર માર્કેટમાં કેવી મોમેન્ટમ આવે કે એ જગ્યાએથી આપણે ટ્રેડ કરવું જોઈએ. તો આવતીકાલે નિફ્ટીના પ્રીમિયમ થોડા મોંઘા છે કેમ કે આજે મંથલી એક્સપાયરી પૂરી થઈ ગઈ છે. મંથલી એક્સપાયરી નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, ફિન નિફ્ટી બધાની અંદર ખૂબ જ સરસ મજાની ગઈ છે. એટલે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે તો ધ્યાન રાખજો. આની પહેલાના એક્સપાયરી જ્યારે હતી ત્યારે પણ કીધું હતું કે હવે માર્કેટની અંદર 2 વીકલી એક્સપાયરી છે. તો એક વીકલી એક્સપાયરીની અંદર મોમેન્ટમ આવે છે તો બીજા દિવસે મોમેન્ટમ આવવાના ચાન્સીસ નથી. તો ગઈ વખતે ગુરુવારના દિવસે નિફ્ટીની અંદર મોમેન્ટમ નહોતી અને શુક્રવારના દિવસે અહીંયા જબરજસ્ત મોમેન્ટમ એટલે કે અહીંયા તમને જે 21 તારીખે શુક્રવારની જે 500 પોઈન્ટની કેન્ડલ જે છે એ શુક્રવારના દિવસે આવી હતી અને સેન્સેક્સની અંદર સરસ મજાના બધા જે કોલ હતા અહીંયા રોકેટ થઈ ગયા હતા. એટલે ખાસ કરીને મિત્રો યાદ રાખજો જે લોકો એક્સપાયરીની સાથે રમે છે ને એક્સપાયરી સાથે જે ટ્રેડિંગ કરે છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે. નિફ્ટીમાં આજે સરસ મોમેન્ટમ આવી ગઈ છે. આ પોઈન્ટ ગણી લેજો 350 થી લઈ અને નીચે 850 સુધી મોમેન્ટમ આવી છે. એટલે કે 300 પોઈન્ટ અહીંયાથી 24,000 થી ગણીએ તો 350 પોઈન્ટ એ થઈ ગયા છે અને બીજા કેટલા પોઈન્ટ છે તો કે 150 પોઈન્ટ એટલે 500 પોઈન્ટની મોમેન્ટમ નિફ્ટીની અંદર આજના દિવસે આવી ગઈ છે. તો કાલે ચાન્સીસ બહુ ઓછા છે કે નિફ્ટીની અંદર મોમેન્ટમ આવે. જો નિફ્ટીની અંદર મોમેન્ટમ નહીં આવે તો સેન્સેક્સની અંદર પણ મોમેન્ટમ નહીં આવે. તો ખાસ કરીને આવતીકાલે સેન્સેક્સની અંદર ધ્યાન રાખવાનું છે. સેન્સેક્સના અને બેંક નિફ્ટીના લેવલ બંનેના સરખા હોઈએ છે. તો આવતીકાલે માર્કેટનું ઓપનિંગ માની લ્યો કે અહીંયા ફ્લેટ થાય છે, આ રેન્જની આજુબાજુ ફ્લેટ ઓપનિંગ થાય છે તો શું કરવાનું છે તો ફ્લેટ ઓપનિંગની સાથે ઉપરની બાજુ જે છે એ પહેલા તો અહીંયા રેઝિસ્ટન્સ આપણને લાગુ પડે છે. ઉપરની બાજુ જાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ લાગુ પડે છે અને હજી જો ઉપર જાય છે તો અહીંયા જે ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇનને આપણે મોટી કરીશું ને અહીંયા સુધી માર્કેટ કદાચ આવે તો અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ જો બનાવે તો ફરી પાછું અહીંયાથી એક નીચેની બાજુ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અહીંયા જે પહેલા સપોર્ટ હતો એ અમે રેઝિસ્ટન્સનું 2 વાર કામ કરી રહ્યો છે અને ત્રીજી વાર પણ જો આવે તો અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે અને માર્કેટની અંદર જો પહેલું ઓપનિંગ થયું છે અને ઓપનિંગની સાથે જ જો પહેલી કેન્ડલ ગ્રીન બની છે તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરજો. સીધા ઉપરની બાજુ ટ્રેડ લેવાની ટ્રાય ના કરતા. ઉપરની બાજુ ગમે ત્યાં ટ્રેપ કરી શકે છે. તો માર્કેટની અંદર હવે ટ્રેન્ડ થઈ ગયો છે કેવો ડાઉન. તો જ્યાં સુધી આપણને સરસ મજાના રેઝિસ્ટન્સ પાસે કોઈ નેગેટિવ કેન્ડલની સાથે આપણને જો ટ્રેડ મળે છે તો આપણે નીચેની બાજુ ટ્રેડ લેવાનો પહેલો પ્રેફરન્સ આપવાનો છે અને પહેલી પ્રાયોરિટી આપણી શું હોવી જોઈએ તો કે માર્કેટની અંદર રેઝિસ્ટન્સ પાસેથી મને કોઈ ટ્રેડ મળે છે જ્યાં સેલર એક્ટિવ થાય છે અને જ્યાં લોકો ટ્રેપ થાય છે ત્યાં જ મને હવે ટ્રેડ લેવાની ઈચ્છા છે. એટલે કે પુટ જિંદાબાદ. આ એક ખાસ યાદ રાખજો. એટલે માર્કેટની અંદર ફરી પાછી એક મોમેન્ટમ ડાઉન જોવા મળશે ને આ રેન્જની નીચે જો માર્કેટની અંદર કાલે ટ્રેડ કરે છે તો ફરી પાછો આપણને ડાઉન સાઈડના મોમેન્ટમ જોવા મળી શકે છે. વાત કરીએ કે માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપ ડાઉન થાય છે એટલે કે 23,800 આજુબાજુ થાય છે. અત્યારે ક્લોઝિંગ થયું છે 24,000 નિયર બાય ને આવતીકાલે જો 100-150 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો શું કરવું જોઈએ તો નીચેની બાજુ જે છે એ આપણા સપોર્ટ છે 800 ની આજુબાજુ જે છે એ આપણા સપોર્ટ છે. આ સપોર્ટ જો બ્રેક કરે છે
ફરી પાછા અહીંયાની આજુબાજુ અહીંયા ઓપન થાય છે ને પહેલી કેન્ડલ જો ગ્રીન બનાવે છે, આ ગ્રીન કેન્ડલ મારું બાજુ પણ હોઈ શકે છે, અમર પણ કેન્ડલ હોઈ શકે છે. આ કેન્ડલ જે છે એની અંદર જો એક અપસાઇડની મોમેન્ટમ આવે છે તો પહેલો આપણું જે રેઝિસ્ટન્સ છે અહીંયા લો સુધીનો છે અને ઉપરની બાજુ જાય છે તો 24,000નું જે રાઉન્ડ લેવલ છે હવે આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે અને અહીંયાથી ફરી પાછું માર્કેટને નીચે આવવાના ચાન્સીસ છે. અને માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો ટ્રેન્ડ લાઇન આજુબાજુ ગેપ અપ ઓપનિંગની સાથે તરત ડાયરેક્ટ સેલિંગ જોવા મળી શકે છે અને માર્કેટ ફરી પાછું આ રેન્જની વચ્ચે આવી જાય છે. આ રેન્જની વચ્ચે જો માર્કેટ આવતીકાલની અંદર સવારમાં 10 વાગ્યા સુધીમાં મોમેન્ટમ કરે છે તો વેઇટ એન્ડ વોચ કરજો. પ્રાઇઝ એક્શનનો પ્રાઇઝ એક્શન કેવી બને છે એની ઉપર તમને ટ્રેડ મળી જશે. ટેલિગ્રામને જોઈન નથી કરી તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન કરી લેજો. ત્યાંથી ટેલિગ્રામની અંદર આ બધા જે લેવલ હતા ને આ બધા લેવલ અહીંયા અપડેટ કરવામાં આવ્યા હતા તો બધા લેવલથી તમને પણ થોડું લાઈવની અંદર થોડો તમને બેનિફિટ રહેશે કે લાઈવની અંદર તમે સારા લેવલની અંદર કામ કરો છો અથવા તો કોઈ ચાર્ટ પેટર્નને રીડ કરો છો તો તમને ઘણું બધું એનાથી સપોર્ટ મળે છે. તો વાત કરીએ હવે બેંક નિફ્ટીની મોમેન્ટમની તો આજના દિવસે બેંક નિફ્ટીની અંદર પણ એક સરસ મજાની મોમેન્ટમ જોવા મળી છે. અહીંયાથી જે ટ્રેપ કર્યા છે માર્કેટની અંદર તો આ ટ્રેપ કર્યા છે માર્કેટની અંદર સીધું બ્રેકઆઉટ આપ્યું છે ને એટલે આની અંદર ટ્રેપ કર્યા છે. થોડી ઘણી મોમેન્ટમ અપસાઇડની આવવાની આશા હતી એટલે કે કદાચ 53,000 સુધી મોમેન્ટમ આવે ને એવા ચાન્સીસ હતા પણ અહીંયા શું કામ નથી આવી તો કે અહીંયા માર્કેટે ઓપન થયા પછી ધીરે ધીરે કન્ટિન્યુ અહીંથી વન સાઇડ મોમેન્ટમ આપી છે. જો માર્કેટ અહીંયા ઓપન થયા પછી અહીંયા નીચેની બાજુ સપોર્ટ બનાવ્યો હોત, સપોર્ટ બનાવ્યા પછી ધીરે ધીરે ઉપર ગયું હોત, અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું હોત ને હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ આપ્યું હોત ને તો આ બ્રેકઆઉટ જે છે એ સરસ મજાનું સક્સેસફુલ થાત અને ઉપરની બાજુના જે લેવલ છે એ આપણને જોવા મળત. પણ અહીંયાથી ડાયરેક્ટ જે છે એ બ્રેક કર્યું છે તો અહીંયા બધા જેટલા પણ બાયર હતા ને આ બાયરને બધાને અહીંયા બોલાવ્યા કે ચાલો ભાઈ આવો, હું માર્કેટની અંદર હવે ઘણા ટાઈમથી લેવલ બ્રેક નહોતું કરતું એ બ્રેક મેં કરી દીધું છે. 52,500, 600 લેવલ બ્રેક થઈ ગયા છે અને મેં ક્લોઝિંગ પણ 2-3 કેન્ડલનું આપી દીધું છે એટલે 15 મિનિટની અંદર મારું ક્લોઝિંગ પણ આવી ગયું છે. બધા બાયર આવી જાય એટલે બધાને ટ્રેપ કરી અને નીચેની બાજુ સડસડાટ ઉતરી જાવ. તો આજના દિવસે આવી રીતે અહીંયા ટ્રેપ જોવા મળ્યું છે. કદાચ સવારના પોરમાં કદાચ આની અંદર કોલમાં કોઈ ઊભા પણ હોય ને તો તમારા એસએલ જરૂરી છે, એસએલ સાથે કામ નથી કરતા તો પછી આ બધી મોમેન્ટમમાં કદાચ અહીંયા 500-700 વાળા પ્રીમિયમ લીધા હશે ને તો પણ અહીંયા થઈ ગયા છે 300 ને 400 રૂપિયા. એટલે હોલ્ડ કરવા નહીં મિત્રો, એસએલ સાથે જરૂર ને જરૂરથી કામ કરવું. બેંક નિફ્ટીના પ્રીમિયમ મોંઘા થયા છે તો 100-150 પોઈન્ટના એસએલ સાથે કામ કરો પણ એસએલ આપવું ખૂબ જરૂરી છે. અહીંયાથી નીચે પેનિકનેસ આવ્યું છે, પેનિકનેસ આવ્યા પછી સરસ મજાની મોમેન્ટમ ડાઉન સાઈડ આવી તો અહીંયા આપણી ટ્રેન્ડ લાઈન હતી તો જો ટ્રેન્ડ લાઈનને રિસ્પેક્ટ માર્કેટે આપ્યું છે અને માર્કેટ અહીંયા હોલ્ડ કરતું આપણને જોવા મળ્યું છે. અહીંયાથી જ્યારે મોમેન્ટમ આવી ત્યારે ફરી પાછી અહીંયાથી એક રીટેસ્ટ મોમેન્ટમ આવી. આ રીટેસ્ટ મોમેન્ટમ ક્યાં સુધી આવી છે તો કે જે ગઈકાલનું ક્લોઝિંગ હતું ને ત્યાં સુધી એક રીટેસ્ટ મોમેન્ટમ જોવા મળી છે અને ફરી પાછું ત્યાંથી માર્કેટની અંદર એક ડાઉન સાઈડની મોમેન્ટમ જોવા મળી છે. અને આ જે લેવલ છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું એટલે કે 52,000નું જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું. ધીરે ધીરે કરીને 52,000નું લેવલ પણ બ્રેક કર્યું છે. અહીંયાની અંદર પણ જોવો ને તો અહીંયા પણ શૂટિંગ સ્ટાર કેન્ડલ બની છે અને આ જે સપોર્ટ પહેલા હતો ત્યાં જ રેઝિસ્ટન્સ લઈ અને માર્કેટ ફરી પાછું એક આની અંદર પણ એક સરસ મજાની મૂવમેન્ટ એટલે કે 52,000 થી લઈને 800 એટલે 200 પોઈન્ટની કેન્ડલ આની અંદર પણ મળી છે અને માર્કેટ થઈ ગયું છે અહીંયા સાઇડવેઝ. હવે તો આ લાસ્ટ જે રેન્જ છે બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર આ લાસ્ટ રેન્જને નીચેની બાજુ બ્રેકડાઉન કરી દીધી છે. નીચેની બાજુ આ લો છે તો આ લો ને નિફ્ટીએ તો કાઢી નાખ્યો છે અને આ ગેપ ફિલ કરી દીધો છે પણ બેંક નિફ્ટી હજી ગેપ ફિલ કર્યો નથી. એટલે બેંક નિફ્ટીમાં જુઓ ને તો થોડી સ્ટ્રોંગનેસ હજી પડી છે. તો આવતીકાલે બેંક નિફ્ટીનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે, ફ્લેટની સાથે ઉપર કદાચ જાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ છે. આ જે ટ્રેન્ડ લાઈન હતી આપણી સપોર્ટનું કામ કરતી હતી તો હવે કદાચ માર્કેટ અહીંયા ઉપર જશે તો અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે. અહીંયા પણ સરસ મજાનું બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ બનાવેલું છે જે અહીંયા સપોર્ટનું કામ પહેલા કરતું હતું. અહીંયા જે સપોર્ટ બનાવ્યા હતા તો હવે અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરતું આપણને અહીંયા જોવા મળે છે. તો બેંક નિફ્ટીની અંદર આવતીકાલનું ઓપનિંગ જે છે એ ફ્લેટ થાય છે તો ફ્લેટ ઓપનિંગની સાથે આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે. આની અંદર પ્રાઇસ એક્શન જોવાની છે. જો ઉપરની બાજુ મોમેન્ટમ આવે છે તો આપણે ટ્રેડ નથી બનાવવાનો. ટ્રેડનો પ્લાન બનશે ક્યાં તો કે રેઝિસ્ટન્સ મળશે ને ત્યાં આપણને કોઈ નેગેટિવ કેન્ડલ એટલે શૂટિંગ સ્ટાર કેન્ડલ, મારું બાજુ કેન્ડલ આવી નેગેટિવ કેન્ડલ એટલે કે સેલરની કેન્ડલ આપણને જોવા મળે છે તો નીચેની બાજુ એક સરસ મજાનો ટ્રેડ બની શકે છે. આર ઝોનની આજુબાજુ આપણને જો અહીંયા ઇવનિંગ સ્ટાર પણ જોવા મળે છે તો પણ અહીંયા એકથી નીચેની એક મોમેન્ટમ આપણે કેપ્ચર કરવાની છે. અને માર્કેટનું ઓપનિંગ જો અહીંયા ગેપ ડાઉન થાય છે એટલે કે આ જે લેવલ છે આ લેવલની નીચે એટલે કે આજે 3 દિવસ પહેલાનો અહીંયા
જે ઓપનિંગની સાથેનો લો લગાવેલો હતો તો અહીંયા જે લો છે એ 51,800 આજુબાજુનો છે. તો આ લોને જો બ્રેક કરે છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ મુવમેન્ટમ 51,400 સુધીની જોવા મળશે. માર્કેટ અત્યારે થઈ ગયું છે પેનિક ને ફરી પાછી જે મુવમેન્ટમ હતી માર્કેટની અંદર આ મુવમેન્ટમ ચાલુ હતી, આ મુવમેન્ટમ ચાલુ નથી થઈ, આ મુવમેન્ટમ ચાલુ હતી એટલે રીટેસ્ટ કર્યા પછી ફરી પાછું માર્કેટ એક ડાઉન સાઇડની મુવમેન્ટમાં આવી શકે છે. આની પહેલાના પણ એનાલિસિસ વિડીયોમાં વાત કરી છે કે માર્કેટ ભલે 2-3 દિવસ માટે બુલિશ થાય છે પણ જો આપણા મેઇન લેવલ છે એ બ્રેક નથી કરતું ત્યાં સુધી આપણે આની અંદર મોમેન્ટમ પોઝિટિવ થઈ જશે કે માર્કેટ પોઝિટિવ થઈ જાય એવા ચાન્સીસ નથી. જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને 800 ની નીચે જાય છે અને પહેલી કેન્ડલ જો નેગેટિવ બને છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ અહીંયા સુધીનો જે ગેપ છે એ ગેપ આપણને ફિલ કરતું માર્કેટ જોવા મળશે. અને ઉપરની બાજુ અહીંયાથી માર્કેટ ગેપ અપ પણ ઓપનિંગ થાય છે તો પહેલી કેન્ડલની અંદર અહીંયા રિજેક્શન આવે છે, નેગેટિવ બને છે તો ફરી પાછું અહીંયા સુધીની આપણને એક મોમેન્ટમ કેપ્ચર કરવા મળી શકે છે. અને બેંક નિફ્ટીના પ્રીમિયમ થઈ ગયા છે મોંઘા એટલે તમારા હવે ડીમેટ એકાઉન્ટમાં નાની મોટી બેલેન્સ રાખો છો 10-15 હજારની બેલેન્સ તો એ બેલેન્સને હવે તમારે કન્વર્ટ કરવી પડશે, 50,000 સુધી લઈ જવી પડશે ત્યારે તમે આની અંદર અત્યારે 1 થી 2 લોટની અંદર કામ કરી શકશો. અને આવતા મહિનાની જે એક્સપાયરી આવશે એ પછી તમારે તો મિનિમમ 1 લોટ લેવો હશે તો પણ 30,000 થી 35,000 રૂપિયા જોશે. એટલે મિનિમમ કેપિટલ જે છે એ તમારું ધીરે ધીરે વધારી દેજો ને 50,000 આજુબાજુનું કેપિટલ કરી નાખજો. જે લોકો 10,000 રૂપિયા લઈને આવતા હતા ને 1-2 લોટની અંદર કામ કરતા હતા એ હવે 10,000 રૂપિયાથી કામ નહીં ચાલે. મિનિમમ 30,000 થી 50,000 રૂપિયા માર્કેટની અંદર જોશે તો તમે સારા એવા ટ્રેડ બનાવી શકશો અને સારા રિસ્ક મેનેજમેન્ટ સાથે કામ કરી શકશો. તો યાદ રાખી લેજો મિત્રો કે બેંક નિફ્ટીની અંદર બધા લેવલ છે એ લેવલ જે છે એ રેઝિસ્ટન્સ આપણે ગોતવાના છે અને રેઝિસ્ટન્સ બાજુથી આપણે મોમેન્ટમ કેપ્ચર કરવાની છે. વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સની અંદર 1 ડેની કેન્ડલ જોઈએ છે તો ખૂબ સરસ મજાની નિફ્ટીની જેમ જ તે નેગેટિવ કેન્ડલ બનાવી છે. તો આ જે નેગેટિવ કેન્ડલ છે તો એના નીચેની બાજુના જે સપોર્ટ છે તો સપોર્ટ ક્યાં આવીને ઉભા રહેશે તો કે જોઈ લો સેમ ટુ સેમ જે છે એ મોમેન્ટમ અહીંયા સેન્સેક્સની અંદર કરી છે. સેન્સેક્સ અહીંયા હોલ્ડ કર્યા પછી 3 દિવસની સેમ નિફ્ટીમાં બની હતી એવી જ કેન્ડલો બન્યા પછી આજે પણ સરસ મજાની મારું બાજુ બિયરિશ કેન્ડલ બની ગઈ છે. તો અહીંયા જે છે એ જેથી મોમેન્ટમ આવી હતી કે લાસ્ટ શુક્રવાર જોઈ લેનો લાસ્ટ ફ્રાઈડે છે અહીંયા લખેલો. આ ફ્રાઈડે જે છે નીચેની બાજુ 22 તારીખ તો 22 તારીખની અંદર ફ્રાઈડેની એની મોમેન્ટમ હતી એટલે કે ગુરુવારે મોમેન્ટમ નહોતી આવી. શુક્રવારના દિવસે કે લાસ્ટ શુક્રવારની અંદર એની મોમેન્ટમ આવી હતી. તો ગુરુવારના દિવસે નિફ્ટીમાં મોમેન્ટમ નથી એટલે આમાં મોમેન્ટમ નહોતી આવી. શુક્રવારના દિવસે આની એક્સપાયરી હતી તો મોમેન્ટમ આવી છે. એટલે વીકલી એક્સપાયરી 2 છે. ખાસ કરીને ધ્યાન રાખજો એક દી મોમેન્ટમ આવે છે તો એક દી મોમેન્ટમ આવવાના ચાન્સીસ નથી. એટલે આવતીકાલે સેન્સેક્સની અંદર જે પણ કામ કરો છો તો ટ્રેપ થતા નહીં, સ્કેલ્પિંગ ટ્રેડ મળે તો સ્કેલ્પિંગ ટ્રેડ કરી લેજો. સેમ ટુ સેમ જે નિફ્ટીનું આપણે એનાલિસિસ કર્યું છે સેમ વસ્તુથી અહીંયા સેન્સેક્સ પણ આવતીકાલે કામ કરશે. સેન્સેક્સના પણ જે લેવલ છે એ લેવલ સેમ ટુ સેમ ચાલેલા છે અહીંયા. તો ધ્યાન રાખીને મિત્રો આની અંદર પણ સેમ લેવલ છે તો ધ્યાન રાખીને કામ કરજો. 78,900 નું લેવલ અહીંયા નીચેની બાજુ બ્રેક કરે છે તો નીચેની બાજુ આ જે મોમેન્ટમ છે અહીંયા બધી મોમેન્ટમને ધીરે ધીરે અહીંયા નીચેની બાજુ કેપ્ચર કરી અને આવવાવાળા દિવસોની અંદર 77,000 નું ફરી પાછું લેવલ આપણને આની અંદર જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો ધ્યાન રાખીને ટ્રેડ કરવાના છે, લેવલને બધા માર્ક કરી લેવાના છે, મિત્રો સાથે વિડીયોને શેર કરી દેવાનો છે કે જે કદાચ આજની ભૂલ થઈ હોય તો આવતીકાલે ન કરે. મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.